તો ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં નવા નીર આવ્યા। અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ। કલેડી નદીના નવા નીર આવી શકે છે બનાસ નદીમાં નવા નીર આવવાની શક્યતાને પગલે ખેડૂતોમાં ખુશી। પાલનપુરની ઉમરદશી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। 30 વર્ષ બાદ ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા। નવા નીરને વધાવવા આસપાસના લોકો ઉમટી પડ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં નવા નીરની આવક થઈ। નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોને ફાયદો થશે। નદીમાં નવા નીર આવતા 50 જેટલા ગામોને લાભ થશે। તો જે રીતે બનાસકાંઠામાં અનરાધાર વરસાદ પડ્યો છે તે મુજબ કલેડી નદી બે કાંઠે વહેતી થઈ છે અને કલેડી નદીનું પાણી બનાસ નદીમાં આવી શકે છે। ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે। ગત રાતમાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને જેને કારણે નદીઓ વહેતી થઈ છે। દાંતાની અર્જુની નદી છે, પાલનપુરની બાલારામ નદી છે અને પાલનપુરની ઉમરદશી નદી કે જે વર્ષો બાદ આ નદીમાં નવા નીર આવ્યા છે। જે પ્રકારે અહીંયા પાલનપુરથી જે અંબાજી હાઈવે છે ને મેરવાડાને જોડતો આ બ્રિજ છે ને ત્યાંથી આ નદી પસાર થઈ રહી છે। એટલે કે જે પ્રકારે અહીંયા પાણીની તો વિકટ સમસ્યા છે જ અને સાથે સાથે આ નદીમાં જે પ્રકારે અહીંયા વહેણ આવતા જે આજુબાજુના પંથકના જે લોકો છે તે નદીના પાણી જોવા માટે ઉમટી પડ્યા છે। કારણ કે આનંદ એટલો અનેરો છે કે વર્ષો બાદ આ જે નદી છે અને આ નદીમાં નવા નીર આવ્યા છે અને જેને કારણે જે પ્રકારે આ લોકો છે તેમાં એક પ્રકારનો ઉત્સાહ છે। એટલે કે વર્ષો બાદ ઉમરદશી નદીમાં નીર આવ્યા છે જેનો ફાયદો પણ ખેડૂતોને મળશે। પાણીના તળ ઊંચા આવશે। જો કે ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે જે પ્રકારે દાંતા, વડગામ, પાલનપુર પંથક છે તેની નદીઓના નીર છે એ વહેતા થયા છે। ત્યારે આગામી સમયમાં છે એ ખેડૂતો છે તેમની ખુશીની વાત એ છે કે પાણીના તળ જરૂરથી ઊંચા આવશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।